વાત કરવામાં આવે ડાકોરની તો ડાકોર યાત્રાધામમાં સ્ટ્રીટ લાઇટો બંધ થઈ હોવાની જાણકારી મળી રહી છે। યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઇટો આજથી બંધ થઈ છે। ડાકોર નગરપાલિકાનું 130 કરોડ વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે। બિલ બાકી હોવાથી એમજીવીસીએલે કનેક્શન કાપ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગોપાલપુરા અને સમગ્ર ડાકોરમાં અંધારપટ છવાયો છે। ત્યારે મહત્વ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। અંધારપટ છવાયો છે। યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઇટો આજથી બંધ થતા ડાકોર ખાતે અંધારપટ છવાયો છે। ડાકોર નગરપાલિકાનું 1.30 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલ બાકી હોવાથી એમજીવીસીએલે કનેક્શન કાપ્યું છે અને અંધારપટ છવાયું છે। ગોપાલપુરા અને સમગ્ર ડાકોરમાં અંધારપટ છવાયું છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મુશ્કેલી ભોગવી રહ્યા છે ગામના રહીશો। ત્યારે યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઇટો આજથી બંધ થતા અંધારપટ છવાયો છે। વીજ બિલ બાકી હોવાથી ડાકોર નગરપાલિકાનું રૂપિયા 1.30 કરોડનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે। બિલ બાકી હોવાથી એમજીવીસીએલે આ કનેક્શન કાપ્યું છે। ત્યારે ગોપાલપુરા અને સમગ્ર ડાકોરમાં અંધારપટ છવાતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ ઘટના છે ડાકોરની। યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઇટો આજથી બંધ થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।